તો આપડા કોઈક ઓડવાની કમાઈ પડી છે ને એટલે માતાજી મસો અત્યારે આમ જો આવડા નેહડાનું સાંભળી ગઈ છે ને એટલે આ માંડવાની મોજ આવી છે વાલા. બાકી ધર્મને 3 વાર વેર આવે, દરિયાને 3 વાર વેર આવે, માણહાને 3 વાર વેર આવે. ગમે એવી ભૂલ કરી હોય તો ધર્મ આગળ જઈને ઉભા રહી 3 વાર માતાજી કે ખમા બાપ. ત્રીજી વાર ગમે એવી ભૂલ કરી તો 1 વાર માં માથે હાથ મૂકી દે. માઈ માં બીજા બધા વગડાના વાર છે વાલા. અને હું તો એ કહું છું કે આ ધર્મને જમાડવા બેહો ને એટલે પેટમાં કાતી રાખી નહીં, કોક આમ જો ભાવથી બેહો. એક આમ જાય ને એક આમ જાય, એમાં ધર્મ આપણું નથી. ભલે ગમે એવા અબોલણા હોય, લગ્નની વાત એક અલગ છે, માંડવાની વાત એક અલગ છે. જ્યારે ધર્મની સામે આપણે એક માળાના મોતી થઈને બેહી ને ભાઈ, અને 5 રૂપિયા આમ જો ભાઈ વાહે જાતા થતા આવે જાતા કરી દેવાના માડી તું જમશ ને. આ તમારો એક આટલો બધો ભાવ છે ને આ નેહડાનો, એટલે માતાજી મસો સાંભળી ગઈ છે કે ભલે કડવી હોય લીમડી શીતળ એની સાય, પણ ભાઈ વિનાનું ભેકાર મને કડવું લાગે કાગડા. આવો ભાઈનો ભાવ લઈને બેઠા ને એટલે માતાજી મસો ને તારા ઉતરવું પડે, આવવું પડે ને આવવું પડે વાલા. મીઠું મીઠું બોલી અને પેટમાં હાથેકની કાતી હોય તઈ ધર્મ ન સાંભળે. હા, એ તો મારી ને તમારી એક દ્રષ્ટાંતિ છે બાપ. માતાજી ગતરાળ એટલે કે કઈ જેવી તેવી દેવું નથી. ઓખા બંદરની માથે મોડું માણેક ને માતાજી ગાંડી મળ્યા. હવે માતાજી ફરે બેહે, કોઈ માતાજી તીરહુરમાં બેહે. માતાજી એટલું કીધું હતું જો આમ જવું દરિયામાં નજર કરે અને કારી છીપરમાં હવા વેચની નાગણી થઈને બેઠી હોય ને તો માજે ગોધમાં ની ગાંડી હાથરાળ બેઠી હતી. હો ભલાય મળી ભલાય. એમનમ ધર્મના વાવટા, એમનમ ધર્મના નામના વાવટા એમનમ નથી ફરકતા. તેથી મોડું માણેક ને મોડું આપા માણેક ને માતાજી જગાડ્યા હતા, મોડું માંગો ઈ કરી દઉં. મેં કીધું ને તારે ઊંધું છે, આપણે માંગી છીએ માતાજી પાસે મારું 10 લાખ નું કામ કરી દે ને તો વાહે 1 લાખ વાપરું. અને એ તો ઈ ભક્તિ એવી હતી, મૂળની એવી બાળ ભક્તિમાં, કાતરાની ભક્તિમાં એવા રંગાઈ ગયેલા માં કોઈ માંગવા ન દે આવી ભક્તિ ભાઈ. અડધી રાતનો ગજરો થઈ ગયો, મોડું આપા બરોબર રાજપાટની માથે ઉતાર માતાજી ગાંડી કાતરા સપનામાં આવ્યો કે મોડું આપા મોડું માંગો. અને માંગો ઈ નો કરી દઉં ને તો સમજો દરિયાની કારી છીપમાં બેઠેલી હું ગાંડી કાતરા. અરે મારી હવે અત્યારે સપનામાં આવે શું માંગે માણસ? શું માંગે? માંગે રૂપિયા જ માંગે, બીજું શું માંગે? કા દીકરા કા દોલત. મોડું સપનામાં આવી મોડું કે મારી મારે કાંઈ જોતું નથી, તારી દયાથી મારી જિંદગીમાં 8 પોરા છે. બીજી વાર બીજી મેઘલી રાત થઈ ગઈ. માતાજી બીજી રાતે સપનામાં આવ્યા, આપા મોડું માગો બાપ, આ તમારી ભક્તિથી હું દેવા આધીન છું. મોડું આપા કહે છે કે મારી મારે કાંઈ જોતું નથી, બસ અમારી ભક્તિ છે ને ભક્તિમાં ડાઘ નથી પડવા દીધો ને એટલી તો મારી આમ જો બસ તારી ગાંડીની મહેરબાની છે. માતાજીને બહુ ભજો ને એટલે માતાજી મળે, અને માતાજીને મળે તો ખરા પણ જો ભૂલ ન ખવડાવે ને તો એ ધર્મ ન કહેવાય. આ યાદ રાખજો. કદાચ ગર્વ સમજો લીંબુ લટકતા કોઈને ગર્વ હોય ને કે હું ભૂલ નો ખાવ, હારા હારા ને ભૂલ ખવડાવી દીધી. આ તો દોધારી કટાર છે, અવરી હાલે ને તોય વાટે, હવરી હાલે તોય વાટે. એટલે આમાં કહેવતમાં કીધું ને કે બહુ ખબર ન પડે ને તો શેઠો બેન માતાજીને પગે લાગી લેવાય, બહુ આમાં કરાય નહીં. મારી તું કેવી થાય. રાજા રાવણ નું ગર્વ નથી રહેવા દીધું તો હું તમે તો કયું વાત છે. અને તેથી ત્રીજી રાત થઈને માતાજી મેઘલી રાત થઈ ગયેલી
આહો મહિનાના નવલા નોરતા ને ત્રીજી રાતે માતાજી મૂડો આપણને અવાજ કરો, હાય મૂડો, હાય મૂડો, માગવાઈ નો કરી દઉં તો ઓખા બદલને અટારી નો કહો. ત્રીજી રાતે કેસે મળી મારે કાંઈ જોતું નથી. આ સમજવા જેવી વાતો છે હો ભાઈ. માતાજી જગાડે ઈ પોર કેવો હોય, સમય કેવો હોય, માણા કેવો હોય, સામે વાળો વિચાર તો કરો. ત્રીજી રાતે જગાડ્યા ને તેથી માતાજીને એટલું કીધું તું મારી જો મારે કાંઈ જોતું નથી, છતાંય તું મને ત્રણ રાત થી હુવા નથી દેતી ને. માતાજી જગાડે હો ભાઈ, હુવા નો દે. જેથી એને સતું થવું હોય ને તેથી જગાડે. કેમ કે ખાટલામાં હૂતો હોય તો સમજો હૂતેલો જગાડીને મારી ભગવતી મસો લઈ આવે એમ ખાટલામાં હૂતો હોય તો લઈ આવે. આ એવો ભાવ હોવો જોઈએ. ત્રીજી રાતે કીધું કે મોટું આ ત્રીજો મોર તો જરીએ ને તમને જેમ 3 વાર વેર આવે ને મને ત્રીજી વાર મને ગાંડીને વેર આવી, એક વાર તું માંગ ને અને તું માંગી ન કરી દઉં તો તારી ભક્તિની માલિકો મને ગાંડીને ખાધેલું હરામ હોય. અરે મારી તું માંગવાનું કેસ ને તો ખબર મારે મૂળું ને તો એક વચન તારું જોઈ છે. શું જોઈ છે કે એક જ વચન જોઈ છે. આમાં જો વચન આપતી ને તો મને ગાંડી એમ કે હા તને વચન આપું છું, મારે એક વચન જોઈ છે મારે. અરે મૂળું વચન નહીં, આમ જો નજર કર, આમ જો હોનાની કોઠીઓ ભરી દઉં, રૂપિયા દઈ દઉં, ધન દઉં, દીકરા દઉં, દોલત દઉં, તું માગી નો દઉં દુનિયામાં મને ગાંડીને કાળો ડાઘ બેસી જાય. હવે ઈ ભગવતી આગળ એવી ભક્તિ કરી છે, શું માતાજી આગળ માંગ્યું છે તમે વિચાર તો કરો. કે મારી હજી તને કહું છું તું વચન દે ને તો તારી પાસે માંગવું છે. જા મોડું તને મારું ગાંડીનું વચન છે, આ તું માંગણી નો કરી તું ધરતીને માથે મને ગાંડીને કાળો ડાઘ થઈ જાય. ત્રીજી વાર મોડું બોલ્યો મારી એક વચન દઈશ ને તો કીધું મોડું એક વાર માંગ તો ખરા ને. તેથી મોડું એટલું કીધું તો મારી આ રૂપિયા, આ દોલત, આ ધન, આ માયા મારે કાંઈ નથી જોતી. મારી મને એટલો તારા માથે ભરોસો છે કે મારી ભક્તિમાં ક્યાંય ડાઘ ન હોય ને, મારી ભક્તિમાં મારી ક્યાંય ભૂલ ન હોય ને, મારી જાતે જિંદગીમાં મારી ધોરામાં ક્યાંય ધૂળ ન પડ્યું ને, મેં કોઈનું અન્યાયનું લીધું ન હોય ને, કોઈનો રૂપિયો ખાધો ન હોય ને તારા ગાંડીના નામ માથે, તો મારી તો એક શેલી ઈ શબ્દની માલિકો અવાજ એટલી છે કે માય શેલી અવાજ એટલી છે કે મારી હું મૂળું મરી જાઉં ને, હે હું મૂળું વિયો જાઉં, મારી ભક્તિમાં ક્યાંય ડાઘ ન હોય ને તો મારી મારે કાંઈ જોતું નથી, હું મૂળું વિયો જાઉં. આ ખોરિયાને જીવને સેતી પડી જાય ને તેથી આ સબને લઈ અને ગોમતી નદીમાં નવરાવને તો એમ થાક મહિના પછી મન ગાંડી પૂછકો નથી બા. જીવતા તો મને મૂક્યો નથી પણ મર્યા પછી મને ગાંડી મૂક્યો નથી. આવી જો કદાચ મારી વચન સાંભળતી હોય ને મોડું માતાજી કહેશે કે મોડું તો માંગીને માંગીને આવું માંગ્યું રેવા દે મોડું. મારા બાના ધારી હાટું મારે ગાંડીને કારા લુગડા પડવા પડે, મને ગાંડીને ગમે ને પણ મારા મોડું જા એવી ભક્તિ કરી છે ને એટલે ધર્મ ટકી રહ્યા છે. ભલા મારા હે જા મોડું આજથી તને મારું વચન છે કે જેથી મારો મોડું હોવ્યો જાય ને અને જો કદાચ ખોરાની માલિકો લઈને ગાંડી જો કદાચ ગોમતી નદીમાં નો નવરાવું ને તેથી મારો વાવટો લાલ નહીં કારો સડાવશે બાબો. ભગવાનના ઘરના વાતો રાખવી. એક દી, બે દી, 3 દી, 100 મહિનાનું ટાણું આવ્યું એટલે મૂળું ભગતને તેડા આવ્યા રામના ભાઈ. તેડા આવ્યા એટલે જમને જીવને વાદ થઈ ગયો ને તેથી મૂળું આપવાનો જીવ જેદી એક ખોર્યું વધ્યું ને જીવ વિયો ગયો ને 5 પછી માણા આવી અને નામની બંધ બાંધી અને બધા ઉભા રહી ગયા ને તેથી
ઉપર ઊભી ઊભી મારી ગાંડી જોવે છો કે વાહ ફરે વાદર ફરે ફરે નદીનો નીર જો મારો ગાંડીનો બોલ ફરે ને તો ધરતીની માથે હાય દુનિયાની માલિકો મને મૂડવાની ભક્તિની ગાંડીને ખોટ લાગી જાય છે બા વાતનો હજી વિરામ નથી થયો ત્યારે ભગવતી માતાજી કહે છે માતાજી ઉપર ઊભી ઊભી વિચાર કરે છે કે મારા મૂળવાને તો મારું મૂળવાનું શરૂ તૈયાર કર્યું મારા ગાંડીને નવરાવા જવાનું મેં બોલ આપ્યો છે બાપ નર વિયો છે ને એટલે નારી રંડાય નર વિયો જાય એટલે નારી રંડાય આજ મારો મૂળવો વિયો ગયા ને મારો ઓખા બદર મારો ગાંડીનો રંડાડો બાબો મારો મૂળવો વિયો ગયો મારો ઓખો રંડાડો મન ગાંડી ને કાળા લાગે મન ગાંડી ને તેથી નાના બાળકને જેમ ચિંતા થાય ને એમ મારી ગાંડીને મૂળવાની ચિંતા થઈ બાપ ક્યાં આવી આપા મૂળુને તેડી પોતાનું સબ હુતેલું ગાદી ગાત્રાડે તેડી અને ગોમતી નદીના કાંઠે આવીને તેથી મારી ગાંડી સમજવા જેવું તો ઈ છે વાવા કે માતાજી સબને તેડ્યું માતાજી ભગવતી ગાત્રાડે એની ભક્તિ કેવી છે હા ક્યાં આવી ગોમતી નદીના કાંઠે આવી અને ગોમતી નદીમાં મારી ગાંડી નજર કરે તો ટીપુ એક પાણી નંબરે હવે પાણી નંબરે તો મડાને નવરાવે ક્યાં હા અને તેથી મારી ગાંડી આંખો બંધ કરીને દ્વારકાના નાથ આમ નજર કરી કે હે દ્વારકાના નાથ હે ત્રિલોકના નાથ આજ મારા મૂળવાને નવરાવા આવી અને તારી ગોમતી નદીમાં પાણી નંબરે તેથી આંખો બંધ કરી મારા દ્વારકાના નાથે બે આંખો બંધ કરીને જમણી આંખમાંથી ટીપવું આંખના આહુડાનું પડું મારી ગાડી મારી સામે ઊભી હે જમણી આંખનું માલિકોથી આહુડાનું ટીપું પડ્યું તેથી મારી ગાડી એટલું બોલી હતી કે હે દ્વારકાના નાથ તારા જમણી આંખના આહુડે આવડ્યા ગોમતી નદી નો ગજાવું ને તો મને ગાડીને ખોટો હે બાબો મારી મસો આવો મારી હજલારી ના ઝાડવાની કારી શિપર મારી મસોર મે માતા મસોર મે મારી મસોર મે એ મારી મઠોરે રમે એ મા મઠોરે રમે એ મારી મઠોરે રમે એ મા મઠોરે રમે મા ઓ